स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 11મો રવિવાર. આજે ઈસુના પરમ પૂજ્ય હૃદયનું પર્વ તથા પુરોહિતો માટે પ્રાર્થનાનો વિશ્વ દિન. ઈસુ મારી સાથે ધૂસરી ઉપાડનાર છે. ઈસુ મારો અડધો બોજો વહન કરનાર છે. ઈસુ મને શાંતિ આપનાર છે. આપણે ઈસુનો અનુભવ કરવાની જરૂર છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 11, કડી 25-30. એ વખતે ઈસુ બોલી ઉઠ્યા, હે પિતા, સમસ્ત સૃષ્ટિના માલિક, આ બધી વાતો તે ડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી. એ માટે હું તારી સ્તુતિ કરું છું. સાચે જ પિતાજી, તને એ જ રૂચ્યું. મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરો ઓળખતું નથી. તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરો પીછાનતું નથી. ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ધૂંસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું અને તમારા જીવને શાતા વળશે. વળી મારી ધૂંસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. स्नेहदा स्पन्दन स्पन्दन। પ્રભુને ઓળખવા જ્ઞાન અને ચતુરાઈની જરૂર નથી. જરૂર છે બાળ સહજ વૃત્તિની. ઈસુના સમયમાં જ્ઞાનીઓ હતા. તેઓ જાણતા હતા કે પ્રભુ પોતાના મસીહ એટલે કે ખ્રિસ્તને મોકલવાના છે. પણ ખ્રિસ્ત આવ્યા ત્યારે તેઓને તે ખ્રિસ્ત એટલે કે ઈસુમાં શ્રદ્ધા ના બેઠી. જેઓ જ્ઞાની નહોતા, શાસ્ત્ર એટલે કે બાઇબલ જેઓ જાણતા નહોતા, તેઓને ઈસુમાં શ્રદ્ધા બેઠી. ઈસુના શિષ્યો પણ આ વર્ગના હતા. છતાં તેઓ કેવા કેવા ચમત્કારો કરી શક્યા. આ શિષ્યોના અહેવાલો સાંભળીને ઈસુ પિતાની સ્તુતિ અને પ્રશંસા કરે છે. આપણો પ્રભુ એ અનુભવવા માટેનો પ્રભુ છે. આપણો પ્રભુ આપણા જ્ઞાનની શોધ નથી. પ્રભુને જેટલો અનુભવીએ એટલો પ્રભુ સમજાતો જાય છે. આપણો પ્રભુ આપણા જીવનમાં આવી પડેલા ભારને ઉપાડવામાં આપણો સહાયક છે. આપણે આપણા જીવનમાં અનુભવવા મળતા ભારની યાદી બનાવવાની જરૂર નથી. ભારે બીમારી, આર્થિક મુશ્કેલી, લગ્ન જીવનમાં ખટરાગ, નોકરી મળતી નથી, મહેનતના પ્રમાણમાં વેતન નથી, ઘર ભાડાનું છે, સંતાન નથી, શ્રદ્ધા ડગમગે છે, વ્યસન, આપણે તો લદાઈ ગયા છે. આ બધાને કારણે ઘણા પાપો થાય છે. સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. વાત વાતમાં ગુસ્સો આવી જાય છે. રડવું છે પણ રડી શકાતું નથી. જો આવી અથવા આનાથી ખરાબ આપણી પરિસ્થિતિ હોય તો ઈસુ આપણને બોલાવે છે. ઈસુ આપણો ભાર આપણી સાથે ઉપાડવા તૈયાર છે. ઈસુ આપણને આરામ આપવાનું વચન આપે છે. બાળ સહજ વૃત્તિથી આપણે ઈસુ પાસે દોડી જવાનું છે. બાળકને કોઈકની બીક લાગી છે. બાળક દોડીને મમ્મીની સોળમાં ભરાઈ જાય છે. બાળકને પાક્કી ખાતરી છે કે મમ્મી તેને ભય સામે ખુલ્લો નહીં કરે. ભય નહીં ટળે ત્યાં સુધી મમ્મી એને સંભાળી લેશે. આપણે પણ ઈસુ પાસે દોડી જઈએ. નિરાશ નહીં જ થઈએ. ઈસુ અવશ્ય બચાવી લેશે.
તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારા દયા સાગરમાં ક્યારે ડૂબી જાઉં, તારા પ્રેમના દરિયામાં ક્યારે હું તણાઉં, તારી પ્રીતના વેણમાં ક્યારે વહેતો થાઉં, તારી પ્રીતના વેણમાં ક્યારે વહેતો થાઉં. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. પાપ તણા બોજથી હું ક્યારે મુક્ત થાઉં, વ્યાકુળ મનના ભારથી ત્રાહી ત્રાહી જાઉં, આશીર્વાદ તારો હું પ્રભુ ક્યારે પામું, આશીર્વાદ તારો હું પ્રભુ ક્યારે પામું. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. ઈસુ નામ લઈને હું પોઢી જાઉં.